નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાની 6 વર્ષીય બાળકી સાથે બનેલી ઘટનાને લઈને ગરબાડા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આરોપીને વહેલામાં વહેલી તકે ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી તેઓએ માંગ કરી છે। તોરણી પ્રાથમિક શાળાના આચાર્યએ તેની શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય બાળકી સાથે પોતાની કારમાં દુષ્કર્મ કરવાની કોશિશ કરી હતી। બાળકીએ બૂમાબૂમ કરતા આચાર્ય દ્વારા તેની હત્યા કરી દેવામાં આવી। આ નાનકડી માસૂમ બાળકી સાથે બનેલી આ ઘટનાને લઈને ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગરબાડાના માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાની આગેવાનીમાં હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ગરબાડા નગરમાં રેલી કાઢવામાં આવી અને મામલતદારને આ મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। નરાધમ આચાર્ય ગોવિંદ નટને વહેલામાં વહેલી તકે ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી તેઓએ માંગ કરી છે। આજે ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી ચંદ્રિકાબેન બારિયા ની અધ્યક્ષતામાં અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે સિંગવડ ખાતે જે તોરણી ગામ છે ત્યાં પ્રાથમિક શાળાની અંદર પહેલા ધોરણમાં જે બાળકી અભ્યાસ કરતી હતી એ માત્ર 6 વર્ષની હતી। તેના ઉપર બળાત્કાર કરવાની આ ગોવિંદ નટ નરાધમે કોશિશ કરી અને એમાં એ સફળતા નહીં મળી તો એને ગાડીની અંદર જ જાનથી મારી નાખી। તો આજે અમે સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે એને ફાંસીની સજા થવી જોઈએ અને બાળકીના પરિવારજનોને 50 લાખ રૂપિયાનું વળતર મળવું જોઈએ અને દરેક પ્રાથમિક શાળાની અંદર ચૂંટણી વખતે સીસીટીવી કેમેરા લગાડવામાં આવતા હોય છે। તો હાલમાં દરેક પ્રાથમિક શાળામાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે એટલે એમના છોકરા ભણે છે કે એમના છોકરાઓને શિક્ષકો ભણાવે છે કે નહીં, પારદર્શી આખું શિક્ષણ થાય અને શિક્ષણનું ધોરણ પણ ઊંચું થાય એના માટે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરી છે અને આ ગોવિંદ નટને વહેલામાં વહેલી તકે એનો કેસ ચલાવીને ફાંસીની સજા આપવામાં આવે એવી વિનંતી કરવામાં આજે અમે આવ્યા છે। એમાં યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ તમામ કાર્યકરો અહીંયા હાજર રહ્યા છે। જય હિન્દ, જય ભારત। હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા પ્રમુખ।